કર્મચારી લૂંટાયો છે। એલિસ પ્રી જીમખાના પાસે આંગડિયા કર્મચારી લૂંટાયો છે। આંગડિયા કર્મીની આંખમાં મરચું નાખી લૂંટ ચલાવાઈ છે। રિક્ષામાં બેઠેલા આંગડિયા કર્મચારીની આંખમાં મરચું ફેંક્યું। લૂંટારા 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે। અમદાવાદમાં વધુ એક લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। ઉદય રંજન જોડાઈ છે। ઉદય, કઈ રીતે લૂંટની ઘટના બની છે, શું વિગતો? જો વાત કરવામાં આવે તો વધુ એક જે છે લૂંટનો બનાવ અમદાવાદ શહેરમાં બન્યો છે। આ વખતે આ લૂંટ જે છે એ અમદાવાદના એલિઝાબેથ પોલીસ સ્ટેશન વિસ્તારના લો ગાર્ડન નજીક બની છે। આંગડિયા પેઢીનો કર્મચારી જે છે જે કિંમતી રોકડની વસ્તુઓ હેરફેર કરી રહ્યો હતો। એ સમય દરમિયાન દુકાની ધરી બાઇક સવારો જે છે આવ્યાની સાથે તે આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને ત્યારબાદ જે છે જે થેલો હતો પૈસા ભરેલો એ લઈ અને બાઇક ચાલકો ફરાર થઈ ગયા। છેલ્લા ઘણા સમયથી આંખમાં ભૂકી નાખી અને લૂંટ ચલાવવાની ગેંગ જે છે સક્રિય ન હતી, ત્યારે ફરી એક વખત જે છે એ આ ગેંગ સક્રિય થઈ છે। ત્યારે લૂંટારુઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ જે છે તપાસમાં લાગી ગઈ છે। બિલકુલ એક મોટી ખબર આપી રહ્યા છે ઉદય, આભાર આપનો। તો એલિસ પ્રી જીમખાના પાસે આંગડિયા કર્મચારી લૂંટાયો છે। થોડી વારમાં